ભારે દુઃખદ ઘટના, એક સાથે 500થી વધુ પોપટના મોતથી અરેરાટી। 2 દિવસ પહેલા વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે ઓગળ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ પડી જવાથી વૃક્ષ ઉપર વસવાટ કરતા પોપટ પૈકી અંદાજે 500થી વધુ પોપટના મોત નીપજવાની ભારે દુઃખદ ઘટના બની છે, તો અસંખ્ય પોપટ ઘાયલ પણ થયા છે। જોકે મોડી રાત્રે આવેલા વાવાઝોડામાં બનેલી આ ઘટનાની જાણ વહેલી સવારે ગ્રામજનોને થતા સમગ્ર ઇન્દ્રમાણા ગામમાં ભારે આઘાત સાથે દુઃખની લાગણી છવાઈ ગઈ હતી। બનાવના પગલે ઘટના સ્થળે જીવદયા પ્રેમીઓની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી અને ભારે દુઃખ સાથે મૃતક પોપટને હિન્દુ રીત રિવાજ મુજબ સમાધિ આપી હતી, તેમજ ઘાયલ પોપટને તાત્કાલિક સારવાર અર્થે પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। જોકે આ ઘટનાથી સમગ્ર ઓગળ તાલુકા સહિત કાંકરેજ તાલુકામાં પણ ઘેરા આઘાતની લાગણી છવાઈ છે, તો ઇન્દ્રમાણા ગામમાં પણ અતિ દુઃખની લાગણી છવાઈ છે। જોકે ગ્રામજનોએ પોપટના કારણે પોતાની આગવી ઓળખ ગુમાવી હોય તેવો રંજ અનુભવ્યો છે, કારણ કે અંદાજે 200 વર્ષ જૂના લીમડાના આ વૃક્ષ ઉપર વર્ષોથી પોપટ આશરો લેતા હતા અને સવાર સાંજ અહીં વાતાવરણ પોપટના કલબલાટથી ગુંજી ઉઠતું હતું, પરંતુ આ ઘટના બનવાથી ઇન્દ્રમાણા ગામમાં પોપટનો કલરવ છીનવાયો છે, જે ખૂબ જ દુઃખની વાત છે। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।